ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ગુસા અને લસાની વાત કરીશું. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આવું એનું આખું નામ થાય છે. ગુસા એટલે કોમન જે સામાન્ય અવયવ નીકળતો હોય એ લેવાનો અને એમાં પણ નાની ઘાત પસંદ કરવાની. જ્યારે લસામાં કોમન એટલે કે સામાન્ય અવયવ તો લેવાનો જ, પરંતુ સાથે સાથે જે બીજો અવયવ વધતા હોય એ બધા જ લઈ લેવાના અને સામાન્ય અવયવમાં મોટી ઘાતવાળી સંખ્યા પસંદ કરવી. એ હમણાં આપણે ઉદાહરણ એના જોઈશું એટલે આપણને સમજણ પડશે. જોઈએ ઉદાહરણ 1. કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ નિર્ણય કરો. મતલબ કે આપણે 4ની n ઘાત એટલે n બરાબર 1, 2, 3 લઈને જોવાનું છે કે મળે છે જે જવાબ એ જવાબમાં એકમનો અંક 0 મળે છે કે નહીં. તો 4n એટલે n બરાબર આપણે 1 મૂક્યો તો 4ની 1 ઘાત એટલે જવાબ મળ્યો 4. 4ની n ઘાત n બરાબર આપણે 2 મૂક્યા તો 4 ગુણ્યા 4 એટલે મળે જવાબ 16. 4ની n બરાબર 4ની 3 ઘાત મૂક્યા, મતલબ કે n બરાબર 3 મૂક્યા તો જવાબ આપણને મળે 64. તો એનો મતલબ કે આ n બરાબર 1, 2, 3 મૂકતા આપણને ક્યારેય એકમનો અંક 0 મળતો નથી. માટે કહી શકાય આમ કોઈ ધન પૂર્ણાંક n માટે 4n માં એકમનો અંક 0 મળતો નથી. એકમનો અંક આપણને 4 અથવા 6 જ મળે પણ 0 મળે નહીં. તો આ વિડીયોમાં આટલું જ રાખીએ. આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 2 સમજીશું.